હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું લારી પર કે રેસ્ટોરન્ટમાં મળે તેવો તવા પુલાવ. પુલાવ તો બધા બાળકોને પ્રિય જ હોય છે. એકદમ ટેસ્ટી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો તવા પુલાવ ઘરે જ બનાવીશું. તો ચાલો રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમે મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ક્લિક કરજો. તવા પુલાવ બનાવવા મેં 2 કપ બાસમતી ચોખા લીધા છે. ચોખાને એકવાર આપણે ધોઈ લેવાના છે જેથી અંદરનો બધો ડસ્ટ નીકળી જાય અને તેને ચોખા ડૂબે એટલું પાણી એડ કરી લેવાનું અને 15થી 20 મિનિટ ચોખાને પલાળી રાખીશું. જો તમારી પાસે પલાળવાનો ટાઈમ ના હોય તો ડાયરેક્ટ પણ બાફી શકાય છે. તો હવે ગેસની ફ્લેમ ચાલુ કરી પાણી ઉકળવા મૂકી દીધું હતું અને ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. આ રીતે પાણી ઉકળે એટલે તેમાં મીઠું એડ કરવાનું અને ચોખાનું બધું જ પાણી બહાર કાઢીને અને પછી ચોખાને એડ કરવાના. તો 5થી 6 મિનિટમાં ચોખા બફાઈ જશે અને ચોખાને 80થી 90% જેટલા જ બાફી લઈશું. ચોખાનો દાણો આ રીતે ભાગી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. બસ આ રીતે તમે જોઈ શકો છો. બફાયેલા ચોખાને કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું જેથી તે વધારે બફાઈ જાય નહીં. અને જો ચોખા વધારે બફાઈ જાય તો બાઉલમાં કાઢ્યા પછી ઠંડુ પાણી એડ કરી લેવાનું. પાણી બધું જ નીકળી જાય ત્યારબાદ એક થાળીમાં આપણે ભાતને પહોળા કરી લઈશું જેથી તે વધારે બફાઈ ના જાય અને છૂટા છૂટા રહે. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ અહીંયા ભાત બનીને રેડી થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી શાકભાજી બાફવા ગરમ પાણી મૂકી દીધું છે. તેમાં શાકભાજી એડ કરી લઈશું. શાકભાજીને અધકચરા જ બાફી લેવાના છે. તમારી પાસે જે શાકભાજી હોય તે એડ કરી શકાય. ફણસી અને ગાજરને આ રીતે લાંબા સાઇઝમાં મેં કટ કરી લીધા છે. હવે પુલાવ બનાવવા ગેસની ફ્લેમ ચાલુ કરી મોટી કઢાઈમાં 4થી 5 ચમચી તેલ એડ કરવાનું. તેમાં જીરું એડ કરી લઈશું. જીરું તતડે એટલે તેમાં 8થી 10 પાન મીઠા લીમડાના એડ કરવાના. તેમાં 2 સમારેલા મીડિયમ તીખા મરચાં એડ કરી લઈશું. હવે ડુંગળીને મેં આ રીતે સ્લાઇસમાં કાપીને રાખી હતી તે એડ કરી લઈશું. તો બહાર જે પુલાવ મળે છે તે તવા ઉપર બનતો હોય છે પણ ઘરે આપણી પાસે તવો ના હોય એટલે આ રીતે કઢાઈમાં પુલાવ બનાવવાનો. ડુંગળીના ભાગનું જ મીઠું એડ કરવાનું. તો આ રીતે પુલાવ બનાવીશું તો પણ બહાર જેવો જ પુલાવ બનશે. હવે 2 ચમચી લસણની પેસ્ટ એડ કરીશું. 2 ચમચી આદુની પેસ્ટ એડ કરી લેવાની અને સરસ મિક્સ કરી લેવાનું. 1 ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું અને ટામેટાને પણ બરાબર સાંતળવા દેવાનું અને આ રીતે સ્પેચ્યુલાની મદદથી થોડું પ્રેસ કરવાનું. હવે તેમાં ઊભા આ રીતે સમારેલા કેપ્સિકમ એડ કરીશું. તો મેં 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધું છે. તેની ઊભી સ્લાઇસ કરી લેવાની. હવે તેમાં બાફેલા શાકભાજી એડ કરી લઈશું. જે આપણે અધકચરા બાફ્યા હતા શાકભાજી તે એડ કરવાના. બધું થોડું મિક્સ કરી લઈશું. ત્યારબાદ 2 ચમચી પાવભાજી મસાલો એડ કરવાનો. તો તવા પુલાવમાં પાવભાજીનો મસાલો જ એડ કરવામાં આવે છે તેથી જ બહાર જેવો ટેસ્ટ આવશે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનો. 1 ચમચી હળદર એડ કરવાની અને બધું મિક્સ કરી લેવાનું. શાકભાજીને મસાલામાં 2-3 મિનિટ સાંતળવાના જેથી બધો મસાલાનો ટેસ્ટ શાકભાજીમાં આવી જાય. 2 ચમચી બટર એડ કરવાનું. જો બટર ના હોય તો તમે ઘી પણ એડ કરી શકો છો અને બધું સરસ મિક્સ કરી લેવાનું. હવે તેમાં બાફેલા ભાત એડ કરી લઈશું.
અને મિક્સ કરી લઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું, પણ ધ્યાન રાખીને મીઠું એડ કરવાનું, કારણ કે આપણે આગળ ભાત બાફ્યા હતા ત્યારે પણ મીઠું એડ કર્યું છે. બસ તો બધું મિક્સ થઈ જશે એટલે આપણો પુલાવ બનીને રેડી થઈ જશે. અને તેમાં ધાણા એડ કરી લેવાના. હવે પુલાવને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો તમે પણ ઘરે આ રીતે તવા પુલાવ જરૂરથી બનાવજો. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને. બસ તો રેડી છે એકદમ બજાર જેવો, લારી પર મળે તેવો તવા પુલાવ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.